અમદાવાદમાં દાસ ખમણની ચટણીમાંથી નીકળી જીવાત. અમરાઈવાડીના રહેતા વ્યક્તિએ મંગાવ્યા હતા ખમણ. બહાર ખાવાના શોખીનો સાવધાન રહેજો. અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવાતો નીકળવાની ઘટનાઓ અવારનવાર બની રહી છે. શહેરની જાણીતી ખાણીપીણીની હોટલો અને રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટમાં હોવાની વસ્તુઓમાંથી જીવજંતુઓ અનેક વસ્તુઓ હવે દર 2 દિવસે નીકળતી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત દાસ ખમણની દુકાનમાંથી લીધેલા ખમણની ચટણીમાંથી જીવાત નીકળી હતી. ચટણીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે વેપારીનો સંપર્ક કર્યો ત્યારે ચટણી બદલી આપવાની વાત કરી. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અલ્કેશ પરમાર નામના ગ્રાહકે દાસ ખમણમાંથી ઓનલાઈન ખમણ મંગાવ્યા, જેમાંથી જીવાતો નીકળી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ મામલે ગ્રાહકે મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગમાં ફરિયાદ કરી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં અજીબ કિસ્સો બન્યો. લાખો રૂપિયા લઈને પ્રેમિકા બીજા પ્રેમી સાથે ભાગી. યુવકને પ્રેમ જાળમાં ફસાવી મહિલાએ પડાવ્યા લાખો રૂપિયા. સુરતના વેડ રોડ પર બની છેતરપિંડીની આ આશ્ચર્યજનક ઘટના. હજુ વેલેન્ટાઇન ડે ગયાને ગણતરીના દિવસો જ થયા છે ત્યારે સુરતના વેસ્ટ વિસ્તારમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો. ભાડે રહેતી એક મહિલાએ યુવકને પ્રેમ જાળમાં ફસાવીને 96.44 લાખ રૂપિયા પડાવી લીધા. વેડ રોડ સ્થિત વિરામનગર સોસાયટીમાં રહેતા યુવક સાથે ભાડુઆત મહિલાએ અધધ કહી શકાય તેવી રકમની ઠગાઈ કરીને રફુચક્કર થઈ ગઈ. ભાડુઆત મહિલાએ યુવકને પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને યુવકના મકાન વેચાણના રોકડા 96.44 લાખ લઈને અન્ય પ્રેમી સાથે નાસી છૂટી હતી. ઠગ મહિલાના પ્રેમજાળમાં ફસાયેલા યુવકને ચોરી અંગે જાણ થતાં તેના પગ તળે જમીન સરકી ગઈ હતી. અંતે યુવક ચોક બજારમાં પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોતાની આપવીતી જણાવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નર્મદામાં જોવા જેવી થઈ અહીંના તિલકવાડામાં લોકોએ એરપોર્ટનો વિરોધ કર્યો હતો. વેપારીઓએ એરપોર્ટ બનાવવાની માંગ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં નર્મદા જિલ્લામાં મંજૂરી મળ્યા બાદ એરપોર્ટ વિવાદોમાં ઘેરાયું છે. નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા, રૂવાપરા, ભાદરવા અને સુરવા ગામની વચ્ચેની જમીન પર એરપોર્ટ બનાવવાની મંજૂરી અપાઈ છે. આ એરપોર્ટના કારણે પૂર્વજો તરફથી મળેલી ખેતીની જમીન પર એરપોર્ટ ફાળવણી જવાને કારણે અહીંના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો. આ તમામ ગામના લોકોએ સભા બોલાવી એરપોર્ટ માટે જમીન સંપાદન ન કરવા અંગે પણ ઠરાવ પસાર કર્યો. જોકે આ વિરોધના વંટોળ વચ્ચે રાજપીપળાના વેપારીઓએ અલગ જ રાગાલ આપ્યો. એક તરફ સરકારે નક્કી કરેલા સ્થળ પર એરપોર્ટ બનાવવાનો ગામ લોકો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળાના વેપારીઓ રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની માંગ કરી રહ્યા છે. રાજપીપળાના વેપારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી રાજપીપળા શહેરમાં એરપોર્ટ બનાવવાની માંગ કરી છે. વેપારીઓનું કહેવું છે કે રાજપીપળા ખાતે એરપોર્ટ બને તો રાજપીપળાનો વિકાસ થશે. તિલકવાડા તાલુકામાં એક તરફ એરપોર્ટ માટે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજપીપળામાં વર્ષો જૂની એરપોર્ટની માંગ ન સંતોષાતા રાજપીપળાવાસીઓ નારાજ છે. જામનગરના એક ગામમાં રાત પડે અને છવાઈ જાય છે અંધારપટ. કેટલાય સમયથી લોકો અંધારામાં રહેવા મજબૂર છે. સ્ટ્રીટ લાઇટ હોવા છતાં જામનગરના જોડિયા ગામના રસ્તાઓ પર છેલ્લા 3.5 વર્ષથી રાતના સમયે અંધારપટ છવાઈ જાય છે. ગામની 950 જેટલી લાઇટમાં વીજ સપ્લાય બંધ થવાથી લોકો અંધારામાં રહેવા મજબૂર થયા છે. આ અંધારપટનું કારણ છે લાઇટ બિલ. લાઇટ બિલ ન ભર્યું હોવાથી અહીં લગાવેલી સ્ટ્રીટ લાઇટ કોઈ કામની નથી. વ્યાજ સહિત અંદાજે 40 લાખ જેટલું વીજ બિલ ભરવાનું બાકી છે, જેને લઈ પીજીવીસીએલ તરફથી છેલ્લા 3.5 વર્ષથી આ ગામની સ્ટ્રીટ લાઇટમાંથી વીજ કનેક્શન કાપી નખાયું છે. 3.5 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બનેલી સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઈ સ્થાનિકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. લાઇટ વગર એક તરફ સ્થાનિકો હેરાન પરેશાન છે, તો બીજી તરફ ગ્રામ પંચાયતના અધિકારીઓ ગ્રાન્ટ ન મળી હોવાથી વીજ બિલ ચૂકવવાનું બાકી હોવાનું કહી રહ્યા છે. આ બધા વચ્ચે પીજીવીસીએલે આગામી સમયમાં કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી. આગામી સમયમાં જો આ બિલ ન ભરાય તો પીજીવીસીએલ વસૂલી માટે પણ કાર્યવાહી કરશે. હાલ તો વીજ તંત્ર ગ્રામ પંચાયતના આ 10 કનેક્શનના 40 લાખ જેટલા નાણાં વસૂલવાની રાહ જોઈ રહ્યું છે. બાળકો પોતાનું ભવિષ્ય ભાડાના મકાનમાં બનાવતા જોવા મળ્યા. પંચમહાલ જિલ્લામાં આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. પંચમહાલ જિલ્લામાં હાલ 2000 આંગણવાડી કાર્યરત છે, જેમાં હજારો બાળકો અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જાણીને ચોંકી જશો કે જિલ્લાની કેટલીક આંગણવાડી આજે પણ ભાડાના મકાનમાં કાર્યરત છે. કેટલીક સરકારી મકાન એટલે કે સમાજઘર કે ગ્રામ પંચાયતના મકાનમાં ચાલી રહી છે આંગણવાડી. સંલગ્ન વિભાગના દાવા મુજબ હાલ જિલ્લામાં કાર્યરત 2000 આંગણવાડીઓ પૈકી 1819 આંગણવાડીના પોતાના મકાન છે, જ્યારે 7 આંગણવાડી સરકારી મકાનમાં ચાલે છે, જ્યારે 110 આંગણવાડીના નવા મકાન મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે 85 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે, જ્યારે 12 આંગણવાડીના નવા મકાન આગામી દિવસોમાં મંજૂર કરવાની પ્રક્રિયા છે. આ સમગ્ર બાબત વચ્ચે તંત્રના દાવા કેટલા સ્થળોએ પોકળ સાબિત થયા, કેમ કે તંત્રના ચોપડે મંજૂર થયા પછી કેટલાક સ્થળોએ આજે પણ મકાન બન્યા નથી અને આંગણવાડી સંચાલકો પોતાના ઘરે જ બાળકોને બેસાડી અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. વર્ષો અગાઉ બનેલા કેટલાક મકાન જર્જરિત અવસ્થામાં ફેરવાઈ જતા બાળકો જોખમી
રીતે બેસી અભ્યાસ મેળવી રહ્યા છે. અધિકારીઓ જર્જરિત મકાનમાં બાળકો નહીં બેસાડવાની સૂચના આપી દીધી હોવાનું જણાવી પોતાની જવાબદારી નિભાવી હોવાનું કહે છે. પરંતુ વાલીઓ પોતાના ભૂલકાઓને જીવના જોખમે આંગણવાડીઓ મોકલવા તૈયાર નથી. સરકાર દ્વારા આ પ્રકારની આંગણવાડી માટે તાત્કાલિક ધોરણે મકાન બનાવવામાં આવે તેવી માંગણી ઉગ્ર બની છે. ગોધરાના ગામની શાળા શું રામ ભરોસે ચાલી રહી છે? અહીં આવતા શિક્ષકો જાણે કે સંગીત ખુરશી રમી રહ્યા છે. ગોધરાના હમીરપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળકનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. હમીરપુરમાં સરકારી શાળામાં 50થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. પહેલા આ શાળામાં 2 શિક્ષકો હતા, પરંતુ એક શિક્ષક ગત માસમાં નિવૃત્ત થતા શાળામાં એકમાત્ર શિક્ષક ફરજ બજાવતા હતા. જ્યારે એક શિક્ષકની તબિયત નાદુરસ્ત થતા તેઓ હાલ રજા પર છે, જેથી બાળકોના અભ્યાસ પર આની અસર પડી રહી છે. હાલ શાળામાં કોઈ શિક્ષક ન હોવાથી ગ્રામજનો કાયમી શિક્ષકની માંગ કરી રહ્યા છે. આ શાળામાં અગાઉ 2 શિક્ષક ફરજ બજાવતા હતા, જે પૈકી એક શિક્ષિકા ગત મે માસમાં વય નિવૃત્ત થતા શાળામાં એક જ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા, પરંતુ તેઓની તબિયત નાદુરસ્ત થતા હાલ તેઓ રજા ઉપર છે, જેથી હાલ શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. જોકે ગામના નાગરિકો અને શાળાની એએમસી કમિટીના સભ્યો કાયમી ધોરણે શિક્ષકની ફાળવણી કરવા માંગણી કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દરરોજ શિક્ષક બદલાતા હોવાથી શિક્ષણ કાર્ય અને બાળકોને અસર પહોંચી રહી છે. આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં પણ એએમસીના સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ જે કાયમી શિક્ષક રજા પર છે, જે પણ આગામી ટૂંક સમયમાં વય નિવૃત્ત થવાના છે, જે બાબતને ધ્યાનમાં રાખી સત્વરે કાયમી ધોરણે શિક્ષક ફાળવવામાં આવે. ફ્રાન્સ સરકારનો નિર્ણય હીરા ઉદ્યોગ માટે ફટકારો. સુરતના હીરા ઉદ્યોગ પર પડી શકે જમાઠી અસર. ફ્રાન્સમાં લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો. આ નિર્ણયથી સુરતના ઉદ્યોગને મોટી અસર થાય તેવી ચર્ચા ઉઠી છે. બીજી બાજુ લેબગ્રોન ડાયમંડને ઉતરતા બતાવવા પ્રયાસ કરાયો હોવાનો મત લેબગ્રોન ડાયમંડ એસોસિએશને વ્યક્ત કર્યો છે અને આ નિર્ણયને વખોડ્યો છે. સુરતના ડાયમંડ ઉદ્યોગની કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં જાણીતું હતું. વિશ્વના રફ ડાયમંડ પૈકી પોલિશ થતા 10 પૈકી 9 ડાયમંડ સુરતમાં તૈયાર થાય છે. જોકે હવે સમયના પ્રવાહની સાથે સુરતના હીરા ઉદ્યોગે પણ પોતાની ઓળખ બદલી છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ વિદેશથી આવતા રફ ડાયમંડ ઉપર આધારિત હતો, પરંતુ હવે લેબગ્રોન ડાયમંડ આવવાથી વિદેશી ઉપરની નિર્ભરતા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. તો બીજી તરફ ફ્રાન્સ સરકારે લેબગ્રોન ડાયમંડને સિન્થેટિક જાહેર કર્યો, જેને પગલે ફ્રાન્સમાં હવે કુદરતી ડાયમંડનું માર્કેટ જળવાશે અને લેબગ્રોનનું માર્કેટ ડાઉન થશે, જેની સુરતના હીરા ઉદ્યોગ પર પણ અસર થશે. જાણકારોના કહેવા મુજબ ફ્રાન્સે આ પ્રકારના નિર્ણય કરી લેબગ્રોન ડાયમંડને ડાઉન કરવા અને નેચરલ ડાયમંડનું સ્થાનિક માર્કેટ જાળવવા પ્રયાસ કર્યો છે. તરફ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3જા દિવસે ભક્તિમય માહોલ. અતિરુદ્ર યજ્ઞમાં 51 લાખ આહુતિ. મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલા તરબમાં વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે. વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 3જા દિવસે અતિરુદ્ર યજ્ઞ શરૂ થયો. 22મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ યજ્ઞમાં 15,000 યજમાનો જોડાયા. 5 દિવસમાં 51 લાખથી વધુ આહુતિઓ આપશે. આ દરમિયાન નહીં આવતા ભક્તો માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો ભોજન લઈ શકે તે માટે 6 ડોમ તૈયાર કરાયા. યજમાનો માટે અને ભક્તો માટે ડોમ પણ તૈયાર કરાયા છે. 1.5 લાખ ભક્તો ભોજન લઈ શકે તેવી તૈયારીઓ કરાઈ છે. આ મહોત્સવમાં 1500થી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપી રહ્યા છે. મહોત્સવ દરમિયાન તરબ વાળીનાથ ધામના ગાદીપતિ જયરાજગીરી બાપુની રજત અને સાકર તુલા કરાઈ હતી. રજત તુલામાં આવેલી 91 કિલો ચાંદી બાળકીઓના અભ્યાસ અને પોષણ પાછળ ખર્ચાશે. અમદાવાદમાં શરૂ થયો સ્માર્ટ પાર્કિંગનો પાયલટ પ્રોજેક્ટ. સેન્સરથી ગાડી લોક થશે, સ્કેનરથી ખુલશે. અમદાવાદમાં